હેલો, હાલો. જય માતાજી. સુખદેવ બાપુ બોલ્યા ને? હા, સુખદેવભાઈ બોલું છું. હા, તો હું વડોદરાથી બોલું, સંજયભાઈ. હા હા, બોલો બોલો ભાઈ. ઘણા કોલ કર્યા પણ તમે કોઈ મને રિપ્લે ના આપ્યો. આરામ ઉપર હતો ભાઈ, કાલ રાતનો ઉજાગરો હતો ને. કેમ છો, મજામાં ને? સારું હો ભાઈ. હોળી બોળી કેવી? ઓળખાણું નહીં ભાઈ તમે પણ. ઓળખાણ તો અરે વાલા, એ હમણાં તકલીફમાં હું છું. એ મેટર જે થઈ ગઈ છે એ ટેન્શનમાં છે. ઈ અમે બધાય, મેહુલભાઈ ને હું ને બધાય. હા, એટલે મેહુલભાઈ ને શું પ્રોબ્લેમ હતો? મેહુલભાઈ ની આ છોકરીનું ત્યાં બધું અમે ગોઠવું હતું ને, ત્યાં ગયા હતા ને, તો વચ્ચેથી છોકરી વહી ગઈ. એટલે આમ એમના ટ્રેનમાંથી ઉતરી ગઈ છે. એમના લગ્ન નતા કરાવ્યા? લગ્ન કર્યા હતા ને કોર્ટે કરાવ્યા હતા. એમાં તમે હશો ને ભેગા? કેમ? એમને એટલે આ લગ્ન ની બધું સમાપ્ત થયું ત્યાં સુધી તો હશો ને તમે વાતચીત કરતા? હા હતા ને. તો પછી છોકરી કેમ એવું કરી? કેમ ખબર, હવે આ લોકો ફ્રોડ જ નીકળ્યા. છોકરી વાળા કે મેહુલભાઈ? ના, મેહુલભાઈ થોડો ફ્રોડ નીકળે. મેહુલભાઈ તો સીધો સાધો માણસ છે. એવું એમ ને? હા, તો તમે કઈ બાજુના? હું અહીંયા એમની બાજુમાં જ રહું છું. એટલે ગામ કયું તમારું? મારું ગામ સારંગપુર. સારંગપુર. અચ્છા અચ્છા. આ નહીં આ ફ્રોડ થાય તો એકાબીજા એક કરતા બીજી થાય છે. હેરાન થઈ જાય બધાય. અને વિશ્વાસ ભરોસા ન કરાય કોઈ માથે. મને તો આ હજી હમણાંનો અનુભવ લ્યો ને. તો સુખદેવ બાપુ તાને મેહુલભાઈ નું કેવું સેટિંગ થયું? મેહુલભાઈ નું બસ આ જાણીતા હતા ને, ત્યાં વાત કરી કે ભાઈ આ રીતે છે. મેહુલભાઈ મને કે બાપુ ગોઠવો ને એમ. એમાં શું એક બે છોકરી લઈ આવ્યા અમે, સમજ્યા? છોકરી ગુજરાત ની હતી કે? હે? છોકરી જે સામે વાળી રહી આપડા ગુજરાત ની કે? ના, ગુજરાતની નહીં ભાઈ. એવું? હા, ગુજરાતની નહીં, ગુજરાત બહારની. હા. એટલે મારા સસરા નાગપુર છે, સમજ્યા? હા. એટલે આમ જાણીતા હોય કે. હા. હા, તો એક બે આપણે જયભાઈ મિત્રો હોય ને, એમનું બધું ગોઠવેલું, સમજ્યા? હા, બરોબર. તો એમાં સક્સેસ ગયા હતા. એટલે ગરીબ માણસોની છોકરીઓ દેતા હોય આપણને, એમ કે ના બરોબર છે, સારું છે એમ. અને આવીને દીકરીઓ બધી કમ્પ્લીટ અહીંયા વ્યવસ્થિત રીતે રહે છે. એવું? એટલે મહેલભાઈ મને કીધું, મને કે ભાઈ તો વાત કરજો ને એમ. 2-3 વખત મને પૂછ્યું. મેં કીધું સારું હશે તો જાહું. હા, બરોબર. બરોબર ફોટો આવ્યો ત્યાંથી. મેં ફોટો મેહુલભાઈ ને બતાવ્યો. મેં કીધું મેહુલભાઈ આ રીતે છે, કેમ કરવું, જાવું છે? મેહુલભાઈ કે આ જાવું છે. બરોબર. એવું, સમજે? એ રીતે બધું હતું ને. ત્યાં ગયા તો અમે બધું ગોઠવું યાર. અને વચ્ચે આ રીતે બધું થઈ ગયું. વચ્ચેથી ને છોકરી ટ્રેન માંથી ને ઉતરી ગઈ. એટલે આમાં તો વાંક તો છોકરીનો જ કહેવાય ને. તો હવે ઈ લોકો સામે વાળી પાર્ટી ફ્રોડ નીકળી તો શું કરવું? ના, હું તમને એમ નથી કહેતો. હા હા. આમાં જે છોકરી ચાલુ ટ્રેનમાં ઉતરી ગઈ, હા હા હા. એ છોકરીના કોઈ સપોર્ટમાં હશે ને બીજા માણસો, એના મમ્મી પપ્પા? હા, એના સપોર્ટમાં હોય તો જ આવું કરતા હોય ને આ લોકો. પણ આ તો સુખદેવ બાપુ બહુ ખોટું ના થયું કહેવાય? ખોટું એટલે એમાં કઈ કયો નહીં, એવું ખોટું થયું ભાઈ. હમણાં જો આપણને એવું લાગે કે છોકરી આપણા ઘરે આવી 5-10 દિવસ રોકાણી. હા, તો વધારે એમાં શું છે, ઓલા લોકો એવું કીધેલું. મેં કીધું ભાઈ તમે આ રીતે કરાવી દો છો તો આનું અમને આધાર પુરાવો શું મળે એમ. સાચી વાત. એટલે હા, એટલે સાહેબ એવું બોલ્યા છે કે ટ્રેનમાં કઈ પણ ગડબડ થાય તો અમારી જવાબદારી એમ. સાચી વાત. મેં કીધું તો તમારી જવાબદારી હોય તો વાંધો નહીં. તો ટ્રેનમાં જ ગડબડ થઈ ગયા, હવે એ લોકો જવાબદાર હોય ને. અત્યારે ચા પાણી કરે તમે? હા, થઈ ગયા. તો જો આ છોકરી છે ને, વલસાડ જ ઉતરી ગઈ છે સાહેબ. એવું ફોન ઉપર કોઈ પણ નો ફોન આવે સાહેબ. હું ધંધાવાળો માણસ છું, મારે ફોન તો કરવો પડે ને. હાલો દાખલા તરીકે મને થોડી ખબર છે કોનો નંબર છે. તમારો નંબર મારે પાસે સેવ તો છે નહીં. અને પપ્પુભાઈ ને તો મેં કેટલા ફોન કર્યા ખબર હે? હા હા, 800 થી 900 ફોન. ઓહો, તો મતલબ ઈ પણ એમાં સંડોવાયેલો ને. મેન સૂત્રધાર એ જ છે. નહીં સાહેબ, મારું એવું કોઈ દલાલી જેવું કામ નથી અને હું એવું કરતો નથી. આ તો મિત્ર ની હિસાબે નજીક મારી રે. મારે દેરડી કુંભાજી થાય લગભગ માની લ્યો ને 12 કિલોમીટર. હા હા હા. રોડ વ્યક્તિ હોય ને, હા હા હા, એ યુટ્યુબ ની અંદર વિડીયો ચડે ને, હા હા હા, એટલે એનું સિમ કાર્ડ બંધ થઈ જાય. બરોબર છે. અને સિમ બદલી નાખે. હા, ના ના, સાચું છે. ઘણા લોકો એવું કરે છે. નહીં, મારું એવો હું જે દિવસનો સાહેબ ફોન રાખતા શીખ્યો ને, ત્યારથી મારી પાસે આ એકનો એક નંબર છે. બીજા નંબરનો મારી પાસે વેતય નથી. અને હું એવો માણસ નથી. હું નાનો માણસ છું. લ્યો ને વાત કરું, મારા સસરા નાગપુર છે ને, એટલે 2 થી 3 જણા આપણે જે જાયભાઈ મિત્રો ન હોય કેમ,
હોય જે પહોંચી ન વળી હગે મેરેજ બિચારા કરી ન હગે એમ દીકરી ન મળે એમ હોય તો ત્યાં જઈને દાખલા તરીકે માની લ્યો કે મારા સસરામાં હું હા ખ્યાલમાં હોય કે ભાઈ આ દીકરી ત્યાં આપે એમ છે અને આ લોકો પહોંચી શકે એમ નથી, કઈ દઈ શકે એમ નથી, બરોબર કઈ આપી શકે એમ નથી. અને જે કઈ આ લોકો મજબૂરીથી દાખલા તરીકે આ દીકરીઓ આ બાજુ આપે છે. એટલે આ તો કેવું થયું કે તમે મદદ કરવા ગયા ને ઉલટું થઈ ગયું. હવે સમજ્યા, સાચું છે. સાચી વાત ને? હા એવું થયું છે સાહેબ. પણ હવે આપણે કહેવત નહીં કે ધર્મ કરતા ધાડ પડી કરવાનું કરો. મેં કીધું એ તો પતી જાય સાચી સમય. વાત છે. એ તો હવે જો છોકરીએ પૈસા લીધા હા હા તો હા એને છોકરી આપવી પડે, કાં તો પૈસા આપી દેવા પડે ગરીબ માણસના. હવે એ લોકો પાછું મેં આ બધી મેટર બની ગઈ ને તો એમને મેં વાત કરી. હા મેં કીધું ભાઈ તમે જે છોકરી આપેલી છે એ છોકરી વહી ગઈ છે, બરોબર, હવે આનું શું કરવાનું? મને કે એટલે ટૂંકમાં એ આપણી પાસે જાણવા માંગતા હતા કે આ લોકો શું કરવા માંગે છે. બરોબર તો મેં એને કીધું એમ નહીં, તમે કયો એમ કરવું છે. સાચી વાત. એટલે મને કે તો ઈદ જવા દ્યો. હા ઈદ આવે કે આ લોકો હોય. હા પછી કે ઈદ જવા દ્યો ને પછી ઈદ વહી જાય પછી કે કાં તો કે તમને દીકરી અપાવશું. બરોબર. હવે આ જે ભાઈ મેહુલભાઈ કરીને છે ને મારી બાજુમાં દેહડી કુંભાજી રહે છે, હા ઈ કે મારે તો હવે ત્યાં જવું નથી ને મારે કઈ કરવું નથી ને મારી દીકરી હવે જોતી નથી. પણ એ ગરીબ માણસના પૈસા ના રખાય ને બાપુ. નહીં નો જ રખે ને, તો સવાલ નથી ને. તો પછી એવું છે, વાત 100% સાચી છે. પણ હવે ઓલી પાર્ટી સામે વાળી ફ્રોડ નીકળી, શું કરવું સાહેબ? હું પણ એટલો બધો ટેન્શનમાં છું. દાખલા તરીકે હાલો માની લ્યો હું નથી અત્યારે, પણ કદાચ નહીં ને આ લોકો મારી ઉપર કઈ કેસ આડાવડા કરશે તો મારે જેલમાં જવું પડશે કે શું? એમ જવું પડે. આપણે જેટલા અંદર ભેગા સંડોવેલા હોય બધાનો નામ આવે. હા એવું થાય છે, બોલો અને શું હેરાન કરવું? થવાનું થાય અલગથી. હા એમ. અને જે ફ્રોડ વ્યક્તિ હોય તો હાથમાં તો આવવાના નહીં. હા એવું છે બધું. હવે દાખલા તરીકે હું આનો જાણીતો છું, હું એનો મિત્ર કે જયભાઈ જે અત્યારે જે ગણો હોય, બરોબર. હા બરોબર. તો ઈ મને એમ કે છે કે જવાબદાર તમે છો. હવે મને તો આમાં કઈ જાતની કઈ ખબર છે નહીં. હું અહીંયા ખાલી એને ઓલા મને ફોટો આપ્યો તો અમે દીકરી બતાવવા ગયા, અને જે દીકરી મેં એને ફોટો બતાવ્યો તો એ દીકરી આ ભાઈ ને ગમી નહીં. ઈ કે હજી બીજી જોવી છે, તો બીજી જોવા ગયા. તો આ રીતનું ચીટિંગ કર્યું. એટલે તમે જે છોકરીનું ગામ હતા ત્યાં રૂબરૂ ગયા હતા કે ફોન પર વાત થઈ? ના રૂબરૂ ગયા હતા ને સાહેબ. એવું એમ? હા તો છોકરી તો બતાવી જ હતી ને આપણે. સાચી વાત છે. એવું છે સાહેબ. પછી આપણે પેલો ઘોડા દશેરા દાડે ઘોડું ના દોડે શું કરવાનું? હા બસ એવું થયું. સમજ્યા વાત ને? હા તો કરવા વાળા વચ્ચે ચીટિંગ કરી ગયા, બરાબર અને છે. બદનામીનું નામ તમારું પડ્યું. તો તમને કેવું લાગ્યું એમાં? એટલે મેં જે વાત ચર્ચા જે કઈ તમને કરી એ કઈ હું કે આમાં ઓલું લાગે છે મારું, તમને ફ્રોડ લાગે છે? એટલે કોઈ સાચા હો. અને કોઈ ગરીબ ના પૈસા, ધારો કે તમે 2 લાખ કે 5 લાખ રૂપિયા સામે મેહુલભાઈએ તમને આપ્યા, બરોબર. હું તમને એવું નહીં કે તમે ચોર છો, પણ તમને મેહુલભાઈએ 2 લાખ આપ્યા. હવે મેહુલભાઈ નું જે થવું થયું. હવે તમે કઈ 2 લાખમાં તમારી જિંદગી નીકળવાની ના? પણ એની હાય લાગે ને તો ખોટું લાગે. નહીં 100% વાત છે સાહેબ. એને જેટલું દુઃખ છે ને એટલું જ મને દુઃખ છે. નહીં, મનસુખભાઈ જે કાર્ય કરે છે સચોટ અને સારા કાર્યો કરે છે, અને સમાજ જાગૃતતાની વાત કરે છે. પણ હું બદનામ થઈશ સાહેબ, પણ મને એટલી ખબર છે 100%. હાલો ના બરોબર છે. લોકોને જાગૃતતા થાય કે ભાઈ આ અમુક માણસ સારું કામ કરવા જાય છે, અને હેલ્પ કરવા જાય છે, અને અમુક લોકો આવી રીતની ચીટિંગ કરે અને અમુક બિચારો ગરીબ માણસ ફસાઈ જાય, એવી રીતનું હું સમજાવવા માટે કહું તમને. એની જગ્યાએ મારી એટલી તો મારા સમાજમાં પણ મારી બદનામી થશે, પ્લસ જે હું અત્યારે પોસ્ટ ઉપર કે જે સ્ટેજ ઉપર છું સાહેબ, મારું નામ બહુ ખરાબ થશે. એક ખાલી માત્ર હાલો માની લ્યો કે મને લાલચ હશે, હું ગયો છું એની હારે, તો મેં એને દીકરી બતાવી, મને લાલચ હશે 8-10 હજાર રૂપિયાની. ઈ માત્ર 8-10 હજારની લાલચ હાટું થઈને દાખલા તરીકે માની લ્યો કે મારી જિંદગી પણ બગડી જાય, અથવા તો મારું જે કઈ આજીવિકાનું સાધન છે એમાં કદાચ હું 2 ડગલા પાછળ હટી જાઉં, મને કાલ 2 માણસો કદાચ નોય બોલાવે, હાલો સીતારામ જય સિયારામ નોય કરે. તમે ખરાબ કામ તો કર્યું નથી. ખરાબ કામ નથી કર્યું સાહેબ, એ હું ને તમે જાણીએ છીએ. પણ કદાચ ને યુટ્યુબ ખોલવા વાળા કે જોવા વાળા એ દોષી કોને ઠેરાવે? આ માણસ આવો હશે.
છે. એટલે એવા લોકો એટલે હજી સુધીમાં મારા પ્રયાસો એવા છે કે દાખલા તરીકે માની લ્યો કે મેહુલભાઈ અરે આવું બધું જે કઈ ફ્રોડ થઈ ગયું, તો મારા પ્રયાસો એવા જ છે કે એને જેટલું થઈ શકે, જેટલું બની શકે એટલું એને પરત મળે તો સારું. બરોબર, તો માતાજી બીજું તો શું કરવું, મારા કિસ્મતમાં લખ્યું છે બદનામીનો દાગ. તમને આમ સાચું કહેજો, કોઈના ફોન આયા બીજા? અત્યારે લગભગ જો આપણો બેનો કોલ ચાલુ છે તો વચ્ચે બીજા 2-3 કોલ આવી ગયા છે. નંબર મૂકેલો હોય ને બાપુ એટલે ફોન તો આવે જ. હા, તો નંબર મૂકેલો હશે, એમાં ડરવાનું ના હોય. આપણે જે સત્ય હકીકત થયું હોય એ. નહીં સાહેબ, પણ એટલું ખરું, એક દાગ લાગે, તમે સમજી ગયા. હું એક એવી રીતે હું સાહેબ જીવન જીવું છું, વ્યવસ્થિત સાધુ સંતો હારે વ્યવસ્થિત માણસો હારે બેસવા વાળો માણસ. આ તો એક સેવાકીય પ્રવૃત્તિ, ભાઈ બિચારાનું ઓલાનું ઘર બંધાઈ જાય એવી મારી ભાવના. લ્યો ને, બહુ સીધો હિસાબ, સીધી વાત તમને કહું. તમારા મનમાં કોઈ પાપ નતું ત્યારે કરાયું તમે? હા, એમ. અને હું સાધુનો દીકરો છું, મને બાયું ચડાવતા હજી સુધી નથી આવડ્યું. મેં કોઈ નહીં હારે હું આવડો થયો ને, મારી લગભગ 40-42 વર્ષની ઉંમર છે. હું મારા ગામમાં ઝઘડો મેં કોઈને હારે નથી કર્યો. લ્યો ને, મજા નહીં બાપુ. હા, એવું છે. એટલે આવું મારું જીવન છે. આટલામાં તમે આખી વાત સમજી જાઓ. અને ભજનમાં જવા વાળો માણસ છું. તમને આમાં આવી વાતમાં અંદાજ આવે તો ના સાહેબ, હું કોઈ કાર્યવાહી ન કરું. હું પછી મારા કિસ્મત ઉપર છોડી દઉં. મારા કિસ્મતમાં એવું લખ્યું છે તો એવું થાય, બીજું શું. મારો એવો સ્વભાવ છે નહીં સાહેબ. કદાચ ને તમે ચડાવી દીધું હોય તોય મને કોઈ પ્રોબ્લેમ નથી. હું તો મારા કિસ્મત ને દોષ આપીશ તો ઉતારતા ભલે, કાંઈ વાંધો. હું તમને જાણ કરીશ ચોક્કસ. હા, હું તમને જાણ કરીશ, કહું છું ચોક્કસ. હું તમને આ નંબર ઉપર ફોન કરું છું. હું તમને આપીશ એવું કઈક. બરોબર, સારું, ચાલો. ઓકે સાહેબ.